આજના નવા બ્લોગની અંદર તો આજે સવારમાં હું ને ધવલભાઈ બંને બેઠા છીએ સિક્યોરિટી કેબિનમાં. તો ધવલભાઈ, હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, તો નવા વર્ષ વિશે કંઈક બે શબ્દ તમે કહો. હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે એટલે કામ ધંધે પાસે વિયા જાવ ને શુભ સવાર. પાવર હાઉસથી નીકળતા એટલામાં ડામોરભાઈ આવી ગયા. તો ડામોરભાઈ જોડે ઘડીક ઊભા રહી ગયા છે અને પછી ઘર તરફ નીકળવાનું છે. પછી હું પહોંચી ગયો વાડીએ. ફાઇનલી અમે માંડવીના ખળે આવી ગયા છીએ અને સલાખા નવરા કરવી છે, કારણ કે અહીંયા પડખે અમે પાલો રાખ્યો છે. જો આ દેખાય ને ત્યાં પાલો રાખ્યો છે અને એને લેવા જવાનું છે પાલો. મારા પપ્પા ને મારા ભાઈ ને બધા સલાખા નવરા કરે છે અને આટલી મગફળી ખાલી થઈ છે અને આ બે સલાખા નવરા કરવાના છે. હું ખપાળી લઈને અને હાલ તો થઈ ગયો પાલો ભરવા, કારણ કે તમને મેં કીધું એમ પડખે પાલો રાખ્યો છે ને આપણે પાલો ભરવા જવાનું છે. તો મારો ભાઈ ને મારા પપ્પા બંને જાય છે સલાખા લઈને. હું પણ જઈ રહી. તો જો મિત્રો, ગાંહડીઓ બાંધી નાખી છે 32 સલાખાની અને અડધો ઢગલો ભરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારી વાડી તરફ, કારણ કે અમારી વાડી આવે છે માંડવીનું દાવણું કરવાનું હલર, એટલે વાડી તરફ જઈ રહ્યા છીએ. મારા કાકાનું એનું પડું અને અહીંયા બાજુમાં અમારું પડું છે અને થાંભલાની ઓલપા પાછું મારા મોટ બાપુને એનું ચાલુ થાય છે ખેતર. એટલે પછી આવી ગયું માંડવીનું દવણું કરવાનું હલર. આ વાસળી જો તાજે તાજું પાણી પીવા હોત ને મંડી જો. પછી ચાલુ કરી દીધું ગાયોને પાવાનું. અને જો 2 રીંગણા શેકવાના બાકી છે અને 3 રીંગણા શેકી નાખ્યા છે. ફાઇનલી મિત્રો, બધા રીંગણાની સાલ ઉતારી નાખી છે અને હવે ખાલી વઘાર કરવાનો છે આપણે. ઓળો થઈ ગયો છે તૈયાર. હવે આપણે ટિફિન ભરીને અને લઈ જવાનું છે જેટકો ઓફિસે. તો ફાઇનલી હું પહોંચી ગયો છું પાવર હાઉસ. ઓળો કેવો લાગ્યો? ઓ ભાઈ, એક નંબર ઓળો હે ભાઈ. આ લીયરભાઈ લઈ આવ્યા હે, અત્યારે ખાવા બેહી ગયા આપણે. તો જો મિત્રો, મેં ઓળો બનાવીને લાવ્યો છું ઘરેથી અને આ ધવલભાઈનું એક્સપ્રેશન જોરદાર આવ્યું છે અને જમવા બેસી ગયા છે. જો એક નંબર આવ્યું હે ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો.